તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ કોંગ્રેસ લીગલ સેલના સભ્ય ઇકબાલ શેખનું નિવેદન સામે આવ્યું છે। જો કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ કરવામાં આવશે તો હાઈકોર્ટમાં જવાની તૈયારી દાખવી છે તેવું ઇકબાલ શેખનું કહેવું છે। ફોર્મ રદ થશે તો આર્ટિકલ 227 રીટ પિટિશન અરજી હાઈકોર્ટમાં કરીશું તેવું ઇકબાલ શેખનું કહેવું છે। ટેકેદારોને લઈને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની પણ અરજી માટે ડ્રાફ્ટ તૈયાર છે। કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને જે વિવાદ અત્યારે વકર્યો છે તેને જ લઈને કલેક્ટર દ્વારા જે 11 વાગ્યા સુધીની મુદત અપાઈ હતી તેની અંદર આગામી સમયમાં શું થઈ શકે છે તે સીધી જ વાત કરીશું। આપણે કોંગ્રેસ નેતા અને લીગલ ટીમના સભ્ય છે ઇકબાલભાઈ શેખ। ઇકબાલભાઈ, હવે શું રણનીતિ રહેશે કોંગ્રેસની, કઈ રીતની કામગીરી રહેશે? કોંગ્રેસે અત્યાર સુધી જે સુનાવણી છે એ સુનાવણી દરમિયાન અમારા વકીલશ્રીઓએ ઉમેદવાર તરફથી રજૂઆત કરી છે। ચૂંટણીના આ હુકમ અત્યારે પેન્ડિંગ છે, એટલે આ હુકમ શું આવે છે એ હુકમ આવ્યા પછી જો કદાચ ઇન કેસ રિજેક્શન થાય અમારું નોમિનેશન પેપર, તો અમારી પાસે શક્યતા છે કે અમે આર્ટિકલ 226 નીચે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ હુકમ સામે જઈ શકીએ છીએ। જે પ્રમાણે ટેકેદારોને હાજર થવા ફરમાન હતું 11 વાગ્યા સુધીમાં, હજી સુધી નથી થયા તેવી પણ માહિતી મળી રહી છે। કોંગ્રેસની લીગલ ટીમ અને ભાજપની પણ લીગલ ટીમ ત્યાં પહોંચી છે, કઈ રીતની આગળની પ્રક્રિયા રહેશે એમાં? જ્યારે અમને જાણ થઈ, અમારા ઉમેદવારને જાણ થઈ કે એમના નોમિનેશન પેપરના દરખાસ્તદારોએ કહેવાતી કોઈ અરજી કરી છે ચૂંટણી અધિકારી સમક્ષ, ત્યારે અમારા ઉમેદવારે અમારા ટેકેદારોનું અપહરણ થયું છે એ પ્રકારની 3 અરજીઓ સુરત પોલીસને આપી છે। એટલે સુરત પોલીસની એ ફરજ બને છે કે એ અરજીઓ ઉપર ઇન્વેસ્ટિગેશન કરી, ઇન્ક્વાયરી કરી એમને લઈને આવે અને એ કોર્ટ સમક્ષ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરે, પણ પોલીસે આવી કોઈ કાર્યવાહી કરી હોય એવી અમારી જાણમાં નથી। એટલે આવી શક્ય નથી, કેમ કે અમે કહીએ છીએ કે અમારા ટેકેદારોનું, અમારા દરખાસ્તદારોનું અપહરણ થયું છે અને એ અરજીઓ સામે કોઈ કાર્યવાહી પોલીસે કરી હોય એવું પોલીસે આજ દિન સુધી અત્યાર સુધી કીધું નથી। જે પ્રમાણે કાલે બાબુભાઈએ પણ નિવેદન આપ્યું હતું બીએમ માંગુકિયાએ કે જો ટેકેદારોનું અપહરણ થયું છે તો અમે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરીશું, એ પ્રક્રિયા ક્યાં પહોંચી છે, કઈ રીતની પ્રક્રિયા ચાલી રહી છે? એ પિટિશન ડ્રાફ્ટ થઈ છે, એની પર એફિડેવિટ થઈ છે અને એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આજે રજૂ થઈ ગઈ હશે કદાચ, એ પ્રોસેસમાં છે। એટલે હેબિયસ કોર્પસની જે માર્ગ છે અમારી પાસે એ અમે અપનાવ્યો છે, એની પ્રોસેસ અત્યારે ચાલુ છે। અંતમાં જો ફોર્મ રિજેક્ટ થાય છે કે ફોર્મ માન્ય ગણાય છે તો કોંગ્રેસની શું રણનીતિ રહેશે? કોંગ્રેસ તો અત્યારે જો ફોર્મ ઇન કેસ રદ થાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 226 નીચે એપ્રોચ કરી શકીએ છીએ। જી, ચોક્કસથી વાત કરવામાં આવતી જે કોંગ્રેસના નેતા છે અને લીગલ ટીમના સભ્ય છે ઇકબાલભાઈ શેખ, તે કહી રહ્યા છે કે જો ફોર્મ રદ થશે તો ગુજરાત હાઈકોર્ટમાં આર્ટિકલ 226 હેઠળ જાહેર હિતની અરજી કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। કેમેરા પર્સન સરવર અલી સાથે ધવલ બારોટ, GSTV, અમદાવાદ।